કાલે નિફ્ટીની એક્સપાયરીમાં કઈ રીતે ટ્રેડ કરવો ફટાફટ આપણે એનાલિસિસ કરીએ અને સમજી લઈએ. તો ભાઈ તમારી સામે મેં પહેલા રાખેલું છે ઓપન ઇન્ટરેસ્ટ. હવે સૌથી પહેલી વસ્તુ કહી દઉં, સેબી એ 3 કે 4 તારીખના દિવસે જે મોટી લીલી લીલી લીટીઓ બની હતી ને, શું તો કે આયરી જો 1 2 3 પછી કન્ટિન્યુ જે સિસ્ટમ ચાલુ થઈ છે, કેશ સિસ્ટમ, ક્લોઝિંગ ઓપ્શન સિસ્ટમ, ત્યારથી કન્ટિન્યુ આ વસ્તુ માર્કેટમાં આપણને જોવા મળે. તો આ અને આ લીટીનું જસ્ટિફિકેશન ગોતે છે હવે સેબી. હવે મેં રીલ ઓલરેડી બનાવી હતી કે આ વસ્તુ જાજી ટકે એમ નથી. અને બીજું, ત્યારબાદ શું મેં બીજી એક રીલમાં દેખાડ્યું હતું, ભાઈ મારે 60,000 રૂપિયાનો લોસ થતો હતો, એમાંથી ફટ કરતો 10,000 રૂપિયાનો પ્રોફિટમાં આવી ગયા 30 સેકન્ડમાં. એ 3 ને 28 માર્કેટ ક્લોઝિંગ ટાઈમે, જ્યાં ડેલ્ટા અને થીટા ઝીરો થઈ જવા જોઈએ આઉટ ઓફ ધ મનીમાં. આ વસ્તુ મેં કીધેલી હતી. હવે આ સિચ્યુએશન દરમિયાન ટ્રેડિંગ તો ન જ કરવું જોઈએ. છતાંય જે માણસોને ઈચ્છા છે કે ભાઈ ના, એક્સપાયરીમાં કંઈક તો હું લોચો લઈ જ લઉં, કારણ કે એક્સપાયરીમાં જ મુવમેન્ટ જોવા મળે. બાકી હકીકતમાં જ્યારથી આ રૂલ આવ્યો, માર્કેટમાં મુવમેન્ટ જોઈ લ્યો. આ એક લાઇનની અંદર જુઓ શું છે, નથિંગ, કંઈ કર્યા જેવું જ નથી. આ માર્કેટ નીચે ગયું 188 પોઈન્ટ. ટોટલ આખા 6 દિવસના બજારની અંદર 200 પોઈન્ટથી વધારે નિફ્ટી નથી લઈ ગયું, પથારી ફરી ગઈ. ગેપ અપ ગેપ ડાઉન કંટ્રોલ કરવા માટે આ લોકોએ આ વસ્તુ બનાવી હતી, એને બદલે પોતે જ ચાલુ માર્કેટે ગેપ અપ ને ગેપ ડાઉન બનાવવા માંડ્યા. સમજાણું? તો આ બંધ કરવા માટે હવે સેબી કહે છે કે પહેલા મેન્યુપ્યુલેશન અમે ગોતશી, પછી બાય ડિફોલ્ટ બંધ જ કરશે, કારણ કે કોઈ ટ્રેડરને આ વસ્તુ ગમતી નથી. બધાની સ્ટ્રેટેજીનો ખભો ઉપડી ગયા આમાં. પર્સનલી ટ્રેડિંગ ના કરવું જોઈએ, છતાંય કરવું છે તો આપણે એક વિચારીએ કે કઈ કઈ રીતે પોસિબલ છે કાલે ટ્રેડિંગ. તો કાલના દિવસમાં એક્સપાયરીનું એનાલિસિસ આપણે સ્ટાર્ટ કરીએ, તો એમાં સૌથી પહેલા જોવાનો રહીએ આપણે ઓઆઈ ડેટા. તો ઓઆઈ ડેટા તમે લોકો જોઈ શકો છો કે ભાઈ 24,600 એ લાલ કલરની જે મોટી લીટી છે એ શું દેખાડે છે, તો કે ભાઈ રેઝિસ્ટન્સ. 24,600 એ રેઝિસ્ટન્સ છે. કેટલું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, તો ભાઈ આની પહેલાની એક રીલમાં મેં શીખડાવેલું હતું કે કેટલા કરોડ પોઝિશન છે એ જોવાની. તો 1.9 CR પોઝિશન આમાં દેખાડે છે કોલ સેલની કે પુટ સેલની. નીચે કોમેન્ટ કરી દો ફટાફટ, એટલે હું ખોટું બોલીશ ત્યારે તમે લોકો સુધારી શકશો તમારી ભૂલ. તો શોર્ટ સેલિંગ પોઝિશન છે 24,600 એ, મતલબ કે કોલ સેલની, મતલબ કે રેઝિસ્ટન્સ તો 1.46. 1.46 લોકો, મતલબ કે 146 જણા ઉભા હે, એમ કે માર્કેટ નીચેની બાજુ નાખશું. અને એની હવે ફાઇટ કરવા માટે 109 જણા, મતલબ કે પુટ સેલ છે 109, મતલબ કે 1 CR પ્લસ 9 લાખ પોઝિશન. અહીંયા સપોર્ટ જોવા જાવ 24,500 સપોર્ટ છે, 1.12 કરોડ પોઝિશન, મતલબ કે 112 જણા એવા એમ કહે કે આપણે તેજી કરવી છે. એની સામે 40 જણા જ ઉભા હે મંદી કરવા માટે, મતલબ કે સપોર્ટ સ્ટ્રોંગ, રેઝિસ્ટન્સ વીક. આનો મતલબ શું થયો કે ભાઈ માર્કેટ કાલે 24,600 ઉપર જાય તો તેજી થાય, ને જો 24,500 બ્રેક થાય તો મંદી થાય. તો તમને માર્કેટની એક રેન્જ ખબર પડી ગઈ કે ભાઈ 24,500, 24,650 રાખો, જેથી કરીને કન્ફર્મેશન મળી શકે તમને. તો આ તમને મળી ગયું કાલની એક્સપાયરી માટેનું નો ટ્રેડિંગ ઝોન, કે ભાઈ આની ઉપર બજાર જાય તો તેજી થાય, ને આની નીચે માર્કેટ જાય તો મંદી થાય. હવે તમે લોકો આખો ચાર્ટ જોવા જાવ ને, તો જ્યારથી આ કેશ સિસ્ટમ ચાલુ થઈ છે 3 ઓગસ્ટથી, ત્યારથી શું થયું કે ભાઈ માર્કેટ ઓલમોસ્ટ આ રેન્જમાં જ છે. કેવડી રેન્જ છે, તો ભાઈ ખાલી ને ખાલી 200 પોઈન્ટની જ રેન્જ છે. કેવા જાવ તો માર્કેટ વધારે પડતો કયા ટાઈમમાં રહ્યું છે, તો કે ભાઈ 100 પોઈન્ટની જ રેન્જમાં, 24,500 થી 24,600 ની વચ્ચે. બાકી તો જો ઉપરની સ્પાઇક નીચેની સ્પાઇક, એટલે 200 પોઈન્ટની રેન્જમાં માર્કેટ ફસાઈને બેઠું છે. કોઈ ટ્રેડર્સ ભાગ નથી લેતા માર્કેટમાં. આને ડેલ્ટા થીટા ના કોઈને મળે, ઓપ્શન બાયરને જોતો હોય ડેલ્ટા, ઓપ્શન સેલરને જોતો હોય થીટા, આ નથી મળવાનો. તો ટ્રેડિંગ કાલે ના કરવું જોઈએ. એટલે આ રીલના માધ્યમથી હું જ કહેવા માંગુ કે તમારે લોકોને કાલે એક્સપાયરી ટોટલ અવોઇડ કરવી જોઈએ. ટ્રેડ કરશો તો 100% લોસ કરશો, ને લોસ કર્યા પછી અહીંયા કોમેન્ટ કરવા આવજો કે ભાઈ આ કારણથી લોસ થયો છે. હવે સિમ્પલ આ વિડીયોના માધ્યમથી હું તમને લોકોને આ જ કહેતો હતો. બટ હવે આગળ કન્ટિન્યુ જોવા જઈએ તો કઈ રીતે ટ્રેડ પ્લાન કરી શકાય, તો કે ભાઈ અહીંયાથી જો તેજી કરે, જેના ચાન્સીસ હાયર છે, કારણ કે માર્કેટને મેન્યુપ્યુલેશન, માર્કેટમાં હંમેશા સાચી મૂવ આવ્યા પહેલા ખોટી મૂવ આવે, એવું મેં કીધેલું છે. મતલબ કે મને જે દેખાય માર્કેટમાં મંદી, આ લોકો ધરારથી એક ખોટી તેજી કરાવશે. અહીંયા 24,777 દેખાડશે. હવે આ 50 પોઈન્ટનો એસેલ રાખીને તમે તેજીમાં ભાગ લઈ શકો. જેને તેજીમાં ભાગ લેવો હોય ને એને બતાવી દઉં. એક ગ્રીન કેન્ડલ બનાવવાની આવી, જે 650 ઉપર ક્લોઝ આપી દઈએ. રેડી?
આવી ગ્રીન કેન્ડલ બનશે અને એના પછી પાછી બીજી ગ્રીન કેન્ડલ બનશે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં. ચાર્ટ મોટો કરીને જોવો ને તો દેખાય. જે યારે બે ગ્રીન કેન્ડલ એકબીજાનો હાઈ બ્રેક કરીને ઉપર જાતી એવી રીતે તમને જોવા મળે તો અહીંયા તમારે તેજીમાં ભાગ લેવાનો થાય. બાકી આના સિવાય કાંઈ કરાય નહીં. અને મંદી કરવી હોય તો સેમ આવી જ રીતે 500નું લેવલ બ્રેક થાય ને તો બીજું મોસ્ટ આઈએમપી ઊભા રહીને સાંભળજો. જે લોકો આ વિડીયો ઠેઠ સુધી જોવે એને આ ફાયદો થશે. ભાઈ 3 વાગ્યા સુધી ડેલ્ટા કે થીટામાં મુવમેન્ટ જોવા નહીં મળે ને એટ ધ મનીના કોલને પુટના પ્રીમિયમ થોડાક ઘટશે 20 રૂપિયા થોડાક વધી જાય આવું હાલશે. એટલે જે લોકો એવું કંઈક ગોતતા કે નાની વસ્તુ ફટ કરતી મોટી થઈ જાય બરોબર જાજા પોઈન્ટ્સ કમાઈ શકીએ ઓછા રિસ્કમાં તો આવું થવાના ચાન્સ ઓલમોસ્ટ 3 ને 10 પછી. એટલે આખો દિવસ ટ્રેડિંગ કરવા જેવું નહીં રહે. ભગવાનની દયાથી કાલે ટ્રેન્ડિંગ માર્કેટ મળી જાય કાલે એક બાજુ કા નીચેની બાજુ તો એ ટ્રેન્ડ કેપ્ચર કરીને ટ્રેડ થઈ શકે. બાકી ટ્રેડ કરવાના ચાન્સ બહુ ઓછા રહેશે. લો સાઇડ પોઝિશન બનાવી હોય તો ભાઈ હું તો જો પ્રાઇસ એક્શન વાઇઝથી તમને ગણિત કહું. જે પ્રાઇસ એક્શન વાઇઝ અહીંયા બ્રેકઆઉટ બાકી આમાં શું છે તમને પ્રાઇસ એક્શન વાઇઝ અહીંયા હું ચાર્ટ ડ્રો કરીને દઈ દઈશ. હકીકતમાં થશે એવું કે ચાર્ટ મૂવ કરશે તમારો ઓપ્શનના પ્રીમિયમમાં મુવમેન્ટ નહીં આવે નાના કારણે તમે પૈસા હારી જાઓ બરોબર. એટલે 500નું લેવલ બ્રેક થાય ને 15 મિનિટની બીજી કેન્ડલ 500ના લેવલને 2 વાર બ્રેક કરે મતલબ કે એક આવી રીતે અને એક બીજી એવી રીતે તો તમે મંદી માટે ટ્રેડ પ્લાન કરી શકો. બાકી તમે ટ્રેડ પ્લાન કરતા નહીં. કાલના દિવસમાં માર્કેટનું ઓપ્શન મૂવ નહીં કરે. માર્કેટ મૂવ કરશે ઓપ્શન મૂવ નહીં કરે. એકને એક વાત 3 વાર રિપીટ એટલે કરું છું કે તમે લોકો લોસ કરો નહીં બરોબર. ટૂંકું ટચ ગણિત છે. બેંક નિફ્ટી કે એવું કંઈ જોવાનું જ નથી થતું. નિફ્ટીમાં જ આપણે ધરાઈ ગયા છીએ બરોબર. અને ઓઆઈ ડેટા જોતાય તમને જ ખબર પડશે કે આ બે વચ્ચેની જ ગેમ છે બીજું કાંઈ જોવાની જરૂર નથી બરોબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત.